વેલકમ બેક। અમદાવાદમાં વરસાદી વાતાવરણમાં રોગચાળો વકર્યો છે। વરસાદ અને બફારાની વચ્ચે મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલમાં ગયા સપ્તાહે 14,000થી વધુ ઓપીડી નોંધાયા। વધુ સારવાર માટે 1,323 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડેન્ગ્યુના 80 અને મેલેરિયાના 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો ઝાડા ઉલટીના 30 દર્દીઓને સારવાર આપવામાં આવી છે। સોલા સિવિલમાં વાયરલ હેપેટાઇટિસના 16 કેસ નોંધાયા છે। નાના બાળકોમાં પણ તાવ, શરદી, ખાંસી અને માથાનો દુખાવો જેવા લક્ષણો વધ્યા છે। ચિકનગુનિયામાં 19 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ 15 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં એમાં 16 કેસ અને ટાઇફોઇડમાં એક પણ કેસ ગયા અઠવાડિયામાં ન હતું। આ રીતે આ આંકડા જુદા જુદા ડિઝીઝના ગયા અઠવાડિયાના અમારી હોસ્પિટલમાં આંકડા દર્દીના નોંધાયેલા। તો ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે। સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા કેસોમાં જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। જુલાઈમાં ડેન્ગ્યુના 62 કેસ અને ઓગસ્ટમાં 180 કેસ નોંધાયા છે। કમળાના કેસો પણ જુલાઈના 237 પરથી વધીને ઓગસ્ટમાં 302 થયા છે। મેલેરિયાના કેસો જુલાઈના 33 પરથી વધી 63 થયા છે, જ્યારે કે ઝેરી મેલેરિયાના કેસ 12 પરથી વધીને 31 નોંધાયા છે। ઓગસ્ટમાં ચિકનગુનિયાના 2 કેસ પણ સામે આવ્યા। આજે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે એ બધા જ એવા છે કે જેને આપણે ધ્યાન રાખીએ તો ડેફિનેટલી પ્રિવેન્ટ કરી શકીએ। એટલે આપણે કહીએ છીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। જો આપણે પોતે આપણી ઘરની અંદર સફાઈ રાખશું, ક્યાંય પણ પાણીનો ઠહેરાવ કે ક્યાંક પાણી ભેગું થાય એવી પરિસ્થિતિ ના થવા દઈએ તો ત્યાં મચ્છરની ઉત્પત્તિ ન થાય, ઘરની આસપાસ ગંદકી ન થાય, સફાઈ રાખીએ। જ્યાં કોઈ જગ્યાએ બહાર જતા હોય ખાણીપીણી માટે તો ત્યાં પણ એ લોકો જો પાણીનું વોટર હાઇજીન પ્રોપર મેન્ટેન કરતા હોય એવી જગ્યાએ જઈએ તો આ મચ્છરજન્ય રોગ અને કમળા જેવા રોગથી પીડાતા આપણે સંક્રમણ થતાં પોતાને બચાવી શકીએ।